આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ. ફાઇનલી ભાઈ તો નાસ્તો કરવા આવ્યા હતા ને તીખું લાગ્યું હતું તો એક એટલા હાટું એક વાટકી આખું માયોનીઝ મંગાવ્યું છે. એટલું મોમોઝ ખાવાતું એક ધર્મેશભાઈ પાછા આપણા અને ઠંડી પાણીની બોટલો આવી ગઈ છે. કહી દો ને ગોટા કીધા ગોટા 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 ધર્મેશભાઈના ગોટા જો બીજું કાંઈ નથી દેખાતું તમને. આ કોકનું મોટું જબરું શૂઝ છે ધર્મેશભાઈ જો એમાં એડી વાળું પાછળ હા એવું કંઈક લાગે એવું છે અમારે તો કન્સ્ટ્રક્શનનું કામકાજ હોય તો અમને ખબર હોય એવું છે અપડેટ કેમ મોટું બધું આવે અપડેટ મોટા જ આવે. હજી 2 જણા જઈ ગયા આપણા તો એક અહીંયા રખડે હજી એક ક્યાં છે એક અહીંયા પિઝા બાસ્કેટનો વારો છે. હા ભાઈ ભાઈ થોડે હવે પિઝા બાસ્કેટ 80 રૂપિયાની એટલે બાસ્કેટમાં પિઝા હા બાસ્કેટમાં હે ગોટા થઈ ગયા. હવે પ્લેટ લઈ આવ પ્લેટ. હા પ્લેટ લે ડબ્બો લેતો હોય. અહીંયા બર્ગરનો ઓર્ડર દીધો અહીંયા પિઝા બાસ્કેટ આ બર્ગર હું આવી ગયું ઢોસો ખાવા આ બટર છે બટરમાં છે આ તવા ફ્રાઈમાં છે. આ તવા ફ્રાઈમાં છે તો હે ધર્મેશભાઈ ઓલા વિયો નથી અને એવી ખાઉતરા ગલી વીઆઈપી પાસે આવી ને એમાં છે ગાડી આવી જવા દીવા. હજી ગાંઠિયા કીધા સાચી ને હા આમાં પટેલના ગાંઠિયા હા મોમોસ ખવાઈ જાય ભાઈ પછી પેટીસ ખવાઈ ગઈ બર્ગર આવે છે એવો તો બાસ્કેટ ચાટ દ્વારિયો અમારી બાસ્કેટ ચાટ કેતનભાઈના ગાંઠિયા કેતનભાઈ ગાંઠિયા લેવા છોલે ભટુરે મગાવ્યા આવ્યા જા રે કેતનભાઈ આયા રે વેટર અહીંયા મૂકી દો સાહેબ. લો આ ગાંઠિયા આવી ગયા હવે બધું આવી જવા દો પેલા ફટોફટ હાલો. હે હજી અહીંયાથી પિઝા ચાટ આવશે અહીંથી આવશે પેમેન્ટમાં લોટકો મને ઊભો રહીજો મારી અમુક કોઈ નજર ન કરવી ભૂલમાં અપન મેં ચલા આ તો ગાંઠિયા માયોનીઝમાં ડૂબાવે જા તો ગાંઠિયા બર્ગર વડાપાવ હજી અહીંથી હું કીધું બાસ્કેટ બ્રેડ કટકા બ્રેડ જામનગરના ફેમસ પણ જામનગર જેવા નહીં હોય એવું છે. હજી બહુ બધું આવે ભાઈ હું તો સોસમાં ગાંઠિયા બોળીને ખાવાનું ખાઈ પીને હવે લાગુ હમણાં બધા થાળીઓ ધોતા દેખા હે ગાંઠિયા ચટણીમાં મીંડર બોળવા ગૌતમ તું જોઈજે આ કઢીમાં બોળતો ને વડાપાઉં થોડોક ટાઈમમાં તમને બધાને રસોડાની પાછળની સાઈડ જે આવે આપણે ચોકડી એમાં વાસણ ધોતા દેખાવ રિયલ લાઈફ બધી દુકાનમાં એક આમાં કેતનભાઈ છે હા મેં ઓલા મોમોસ ખાધા ત્યાં હું જાય ગાંઠિયામાં હિરણભાઈ દા અહીંયા ચાટમાં કુશાલભાઈને જવાનું છે. ધર્મેશભાઈ ગાડીએ ઊભા રહે કોનો વારો પેલો ખાલી થાય જો કોકનો વારો ક્યાં વારો આવ્યો આનો વાસણ ધોવાનો વારો આવી ગયો જાય ક્યાં વાસણ ધોવે એકનો વારો આવી ગયો હો શ્રી પટેલમાં ખાવસામાં વારો આવી ગયો છે વાસણ ધોવાનો. તમારે ધર્મેશભાઈ વારો લેવાનો છે ટેબલ સાફ કરવામાં આવશે. હા ધર્મેશભાઈ ના બધા ટેબલમાં ગાભા મારવાના પેટી કીધી આપણે કટકા બ્રેડ નથી દહીં પેટી નહીં કોઈ નહીં એક છટકામાં ખાઈ નાખવાનો. ખાઈ દઉં તો બોલ કેટલા દેવા ખાઈ એક ખાઈ દઉં કેટલા આપી તમને કહું પછી બધા બિલ તારું રેડી બધું બિલ તારું એ ભાઈ એમ નહીં તો? આમ કહું તમને કેમ ખાલી જોવો તો કેટલું મોઢું ખુલે નાખું વિડીયો વધાવા દઉં સાઈડમાં આમ
હાલો ધર્મેશભાઈ ટ્રાય માર ખાવું એટલે નહીં જાય હાલો અરે ભાઈ જા અરે નાખી દો હમણાં તો ધોકો મારી આખો આખો હાલો તારી વારી હોય ખુશાલભાઈ અરે ભાઈ જાય અરે ખોય ના લો તો મારી ભાઈ એક નંબર આઈટમ આવડ્યા બહુ મજા આવી ના ઓલો ખાઈ જાય અડધી અડધી ના બોલે ગાંઠિયા ખાવાનું વસ્તુ એટલી મંગાવીએ ને હવે પૂરું થતું નથી હજી એક ફ્રેન્કી આવને બર્ગર આવશે બર્ગર હજી આગળ બે આલુ પૂરી આવશે બસ હું તો આયલો પિઝા તો ખાવાના જ છે ના હવે મસ્ત ચાટ આવી ગઈ પિઝા બાસ્કેટ ચાટ ક્યાં છે પિઝા બાસ્કેટ નું કઈ નહીં સાચું કા આમે આપણે પાન એક તને ગીરવી નો રાખી લે અહીંયા અહીંયા ઉડી દે કેટલા નાખતો જો ભાઈ મારી પાસે પૈસા હે નહીં તો લોસમાં હાલી ગઈ વાત નહીં મારી પાસે કેવા તમે કોણ પેટ્રોલ નાખી દીધું કે હતા છેલ્લા 250 રૂપિયામાં 210 તો પેટ્રોલ પુરાઈ જાય આ બધા આપણે પાકી બરોબર આપણે પાકી જી હારી દે નક્કી કરો કોણ ક્યાં વાસણ ધોવા જાય હાલો અમે વાસણ ધોઈશું પાકું નથી વાસણમાં તો વારો છે આ તો પૈસા નો ધોવાના હોય ત્યાં પૈસા દેવા પડે ને કેમ અહીંયા પેપરની પ્લેટો ને થોડા ધોવું આપણે કઈ આ પ્લેટ છે આ પ્લેટ આ છે આ બધું ધોવડાવે તવાય હજી તો એના બકડિયા ઓલા બકડિયામાં કાળો માલ પાછળ છોટ્યો ને એ આપણી પાસે ધોવડાઈ છે જોજો માલ સામાન છે એટલે વાંધો નથી ભરેલું છે લીલી એ તો ખાલી કરીને ધોવડાવે બાકી ધોવડાવડો ગમે એમ ધોવડાવે એ જબલામ ભર લે જોજો કાંઈ ધોઈ નાખો ડેરી ડબ્બી લેતા હોય તમે જો ભાઈઓ ખોટું નથી બોલતો આ બાસ્કેટ પીઝા આ હાથમાં ફેંકી ખાવસા બર્ગર ખવાઈ ગયું ગાંઠિયા તો 2 ગોઠિયા હજી તમારે જાણવું હોય તો થોડીક વાર બધે કામ કરતા દેખાય એટલે ખબર પડી જાય પ્રૂફ ધર્મેશભાઈ પતરા સાફ કરવાના ટેબલ સાફ કરતા તમારે શું કરવાનું વાસણ ધોઈ નાખે બીજું શું બનશી મોયો છે ત્યાં ગમે કામ છે એમ કરી નાખે મારે ધર્મેશભાઈ પતરા ધોવરાવાના મારી પાસે તો અને આપને જડી સમજો નગર નજીક થાય નગર આ ગાંઠિયા વાળે તો એમ કીધું ને બાજુમાં પિઝા હે ઠરવા દ્યો ઠરી જાય પછી હા ભાઈ બર્ગર 3 કલાકે દીધું ગરાક વી આવી જાય બિચારાને આપણે એક બર્ગર વાળાના 5 ગ્રાહક હોય ગયા ઘડી પર બેઠા હોત તો કઈ ખાત સ્પેશિયલ બર્ગર બને કેવું તીખું છે હે મારી તો જોઈને બળે ગાંડા ખાઈ છે બળે જ ને હા ટેસ્ટ કરવી લે તો બહાર કાઢતો અંદર ધર્મેશભાઈ મારા છે લે મેં મારા ગીંજામાં મારા ગીંજામાં જ કાઢ્યા તો ભાઈ ધર્મેશભાઈ ડાયરેક્ટ લેશે વાતે 110 બિલ પેલું બિલ ભાઈ કાઉન્ટિંગ કરતા જજો 110 અહીંના નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ હવે ચા લઈને આવે જો ચા નો વારો હવે જો ઓલો વાહ પેમેન્ટ કરવા જો હા ક્યાં પેમેન્ટ કરવા તો વાંધો નહીં વાહેથી ખસકબારી હોત છે ચટકબારી જો આ બધા 2 પેમેન્ટ કરવા નીકળ્યા ઓલા નાનમાં 2 ફોન એક જો વાહ જાય હવે તો અમને ગોતે છે ગ્રાહક ઓલા ગ્રાહકો માલિક હવે અમને ગોતે છે કે જાય ક્યાં બે હાલો કન્ફર્મ થઈ ગયું પેમેન્ટ આમે કન્ફર્મ થઈ ગયું હે હજી અહીંયા બાકી અક્ષર વડાપાવ મારો વારો છે પેમેન્ટ નહોતો પેલા પેમેન્ટ કોણે કેટલું કર્યું નહીં મેં 110 હાલો ત્યાં કઈ નહીં હું નાનો હું બતાવી ધર્મેશભાઈ તમે 140 હે 140
ભાઈ એમ કહો ને 140 કરો હું 40 એમ તો મેં હાલો 140 ધર્મેશભાઈ તારે મેં અહીંયા 80 ને અહીંયા 40 120 ₹270 હાલો 270 ને 140 કેટલા થાય થતા છે 410 ને તમે 140 કર્યા ને 410 ચા તારી પડી છે. 410 પ્લસ 140 140 550 મેં 110 660 હા આવ્યા તક ભૂલ ઢાળ મારવા હવે કાંઈ અધૂરું રહી એક જ કોઈને 160 નો ને નાસી ક્યાં છે? પાણી બોટલ લઈ આ બધું પાણીપુરી હવે રાડાડું રાખો એટલે કંદરમાં નીકળી જાય ઓય પાણી બોટલ પછી તો બાઈકી રહી ગયા હતા તો આ રસ પીવા બે ઉભા રહ્યા અહીંયા બાઈકો મૂકી દીધી હે અને એ લોકો અમે રસ પીવા ગયા હવે અહીં લાવે તો ઠીક છે કોપી લેવું અમે હોય તો આપણે ઘૂંટડો મારી અમે ના પાડી નહીં હિંમતનગર હા બાકી હવે તો પબજી પબજી રમશું હવે અમે બધા પબજી લઈને આવ્યા રસ અને એ પાછા મોટા ગ્લાસ કેટલા થઈ ગયા તો એટલા થઈ ગયા છે આપણે ટોટલમાં 720 પૂગી ગયા છે નાસ્તામાં હવે આના પછી ત્યાં લસ્સી પીવા એક વસ્તુ સારી છે કે આપણે 1000 રૂપિયા પેટ્રોલ સારી હમ. એટલે કાંઈ વરે નહીં એના કરતાં ફેમિલી બ્લોગ બને એ આ મજા આવે એમ. ભાઈ હજી બાકી હતું ને તો 700 રૂપિયાનો તો નાસ્તો લાવવાનો મંદો અરે આ હે ને અમાર ભાભી સ્ક્રિપ્ટેડ બ્લોગ બનાવે છે હાલો આને તો હજી તો ભાઈ નાસ્તો નથી કર્યો આજે ભાખરા ખાઈ પેટ છે કે પટારા હે અને હજી પટારો ભાખરી છે આખી ભાખરી કહી દો હું આખી ભાખરી કહી દો ઓલાય ચાલુ કરી આ બોડી બતાવે હાલો કાંઈ નહીં તો ભાઈ ખાઈ લઈએ હવે અન્નનો બગાડ ન કરે એમ હવે પતંગો ફિટ કરી જો વાહે દેખાય એમાં એટલે ઈ વસ્તુ રહેવા દો તમે ગમે ઉઠીને બાથરૂમ ધોવાય નામ થાય તમે બધા ઉઠો તો વાહો વાહ બધું એમ નહીં તમે એમ કહો છો તમે ઉઠો નાસ્તો કરવા રેડી નાસ્તો હું બહાર જઈને કરી આવી રવિવાર ક્યાં ખાવાનું રવિવારે એક દી આપણે આડા રવિવારે પણ ઉઠવાનું 12 વાગે બપોરે તો 2 વાગે હોય. આ તો 2 વાગે ઉઠો મારા બાપ 2 વાગ્યા નહીં 1 વાગે જ આપણે જમવા બેઠા હતા આ પછી હાલો ને 1 2 જેટલા વાગે હોય. હું આવ્યો ત્યારે પછી ઊભો છું ને પછી. ના ના તે પાછો હુઈ ગયો ખાઈ ત્યારે તો ખાઈ હુઈ ખાઈ ગયા પાછું હુઈ ગયો હતા હા ભાત ખવાઈ જતો ઈ તો લાગ્યું બહુ